કહું છું, આમ આદમી પાર્ટી વાળો પોલિટિકલ મુદ્દો પડે મૂકો ને આમ આદમી પાર્ટીને. તમે લોકો લિખિતમાં કેમ ખેડૂતોને ન આપ્યું ભાઈ? 2 મિનિટનું કામ છે. અને હું તો એ એપીએમસી ના ચેરમેનની તો છોડો, મુખ્યમંત્રીને ખબર ન પડી 10,000 ખેડૂતો ત્યાં ભેગા થયા છે. મુખ્યમંત્રીએ કરવાનું શું હતું? જો મુખ્યમંત્રી સાચા હોત, સારા હોત, દાદા ભગવાનમાં માનનારા હોત, માયકાંગલા ન હોત, ચાપડાસા ન હોત, તો મુખ્યમંત્રીએ તરત કહેવાની જરૂર હતી કે રાજ્ય રજિસ્ટ્રારને કે આ એપીએમસી ની તમામ બોડી બરખાસ્ત કરો, જે કરદા પ્રથા કરે છે એને બધાને બહાર કરો, એના ઉપર કેસ ઠોકો, પોલીસ ફરિયાદ કરો, અને તમામ એપીએમસીમાં ગુજરાતની ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારો છે, ડીઆર, એને સૂચના આપો અને એક પણ ખેડૂતોનું શોષણ ના થવું જોઈએ. આ મુખ્યમંત્રીનું કામ છે. એટલા માટે એને ચાર્ટર મળવા માટે કે નહીં, ભાજપની કમલમમાં જવા માટે પ્લેન ને ચાર્ટર પ્લેન ગાડીઓ નથી આપતા આપણે. પણ આ મુખ્યમંત્રીઓ પાસેથી મિત્રો હવે કોઈ અપેક્ષા રાખવાની જરૂર નથી, કારણ કે 30 વર્ષના શાસનમાં અહંકાર એટલો આવી ગયો કે જેમ રાવણને અહંકાર આવ્યું હતું, અત્યારે ભાજપના જે મોટા નેતાઓ છે, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, એમાં રાવણનો આત્મા બેસી ગયો છે.